તો અત્યારે મનુ મમ્માનું સ્વાગત કરે છે બાપુ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અમારે ભાયારથી મહેમાનો આવ્યા છે એનું અમારે ભાઈ સ્વાગત કરવા માંગે છે. એ બધા મહેમાન આવે. ભૂપગઢ થી મહેમાન આવ્યા છે એનું પણ સ્વાગત કરવાનું કે છે ગભરુભાઈ. ભલે એક બે પધારો, બધા તમારા અમારે ભલે લાભભાઈ છે કે ભાનુભાઈ આવે, અમારે માજી સ્વરૂપ તમે બે ત્રણ આવો હાટે, પણ આવો ઈબાને બે ત્રણ વડેલો આવી જાવ બાપા. મહેમાન છે એનું સન્માન. પધારો, મહેમાન એવા છે. ₹200 હરેશભાઈ કેશુભાઈ રોજાસરા. આવો મહેમાન નું સ્વાગત પૂજ્ય બાપુ કર. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભાનુભાઈ નું સન્માન. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભોલિયાવડ માત કી જય. તો હવે જે કાંઈ હાથગરણા લખાવવાના હોય, જે કાંઈ હોય લખી લેજો, પછી આપણે બોલી દેવું અને આપણે કથા શરૂ. જો કે કથામાં બહુ વેગથી લેવું પડ્યું છે, એટલે વેગથી પણ બધા શાંતિ રાખી બેસી જાવ પોતપોતાના સ્થાન ઉપર. તો અહીંયા વશિષ્ઠ બાપજી સતાનંદજી ને કહે છે કે હે સતાનંદજી, દશરથજી મહારાજના બીજા 3 પુત્રો છે અને જનકને પોતાના ભાઈ કૃષ્ણકેતુ અને જનકને 2 પુત્રી, જનકની 2 કૃષ્ણકેતુની. એટલે કીધું કે આ યોગ છે, સમય છે, તો હારોહારી ત્રણેયના લગ્ન કરી નાખી. તો લક્ષ્મણજી આરે ઉર્મિલા, ભરત આરે માંડવી, શત્રુઘ્ન આરે શ્રુત કીર્તિ, આ ચારેયના પાછા લગ્ન વિધિ હારોહાર સંપન્ન થયા છે. જોકે મંડપની અંદર બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ને, મેં તો પહેલાય કહ્યું છે ભાઈ, આજ જનક વિદેહી છે છતાં એના આંખમાંથી આંસુ પડે કે મારી દીકરી પારકી થઈ જાય. આજે આપણે આ પ્રસંગ હોય, જોજો આ એક જ પ્રસંગ એવો મેં ઓલી વખતે પાર્વતી વિવાહમાં કહ્યું હતું કે પુરુષની આંખમાં આહુડા હોય ને તો એ પુરુષ ભૂંડો લાગે. 5 જણાને ઠપકો આપે, ભલામણા ભાઈડો ઉઠીને તારી આંખમાં આહું, 5 જણા ઠપકો આપે, પણ બાપ દીકરીને વળાવતી વખતે બાપની આંખમાં આહુડા હોય ને તેથી બાપ રૂડો લાગતો હોય, ભૂંડો નો. આજ આપણા જે પરંપરા છે લગ્ન વિધિની, જો કે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ નાશ પામતી જાય છે. હું તો દીકરીઓને કહું છું, વૃદ્ધ માતાઓ હોય ને ત્યારે આપણા લગ્ન ગીતો એની પાસેથી શીખી લેજો, નકર આપણી સંસ્કૃતિ વહી જાય. આજે એવું નહીં માનતા, આપણા લગ્ન ગીત છે ને એમાંય બધું હોય છે, એમાં સંસ્કાર હોય, શિખામણ હોય, ભલામણ હોય, બધું લગ્ન ગીતમાં આવે. અને અત્યારે ધીરે ધીરે ભૂહાતું જાય છે. તમને હું સંક્ષેપમાં હાવ ટૂંકી વાત કરું. જ્યાં લગ્ન થતા હોય, ગરીબ માવતરની દીકરી હોય, હવે તો બહુ સારું છે, બહુ સારું છે, દુઃખ ક્યાંય છે જ નહીં, ગરીબી ક્યાંય છે નહીં.
પણ ગરીબ માવતરની દીકરી હોય અને ગામના બધા બેન દીકરીઓ દિવસ આથમવાનો ધીરે 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 સૂર્ય અસ્ત થવાની તૈયારી હોય અને બધી બહેનો ભેળા થતા હોય ને ગીત ગાતા હોય, મામેરા ભરવાનું ટાણું હોય ને તમે જોયું છે. હું 2-3 ઝલક તમને ગીત શું છે આપણા એ. ગરીબ માવતરની દીકરી હોય, દિવસ આથમ હોય, એ બાપના ગામ સામું નજર કરીને બેઠી હોય, હમણાં મારો બાપ આવશે, હમણાં મારો બાપ આવશે, મારું ટાણું વાંચવી દે. અને એક જ આશા હોય કે મારો બાપ આવીને મારું ટાણું વાંચવી દે. અને તે બેન દીકરીઓ ગીત ગાતી હોય ને, તમે જોજો કેવું રૂડું લાગે. માડીના એ ચાંદલિયો ગયો ને હરણું, માડીના કડીએ લગને જો તારી એ વાટ રે મામેરા વેળા. ચાંદલિયો ઉગ્યો હરણ્યું આચમી, એ બાપ મેં તારી ન્યા સુધી વાટ જોઈતી, આંખોના તેજ ઓછા થઈ ગયા, માથે ધોળા વાળ આવી ગયા. ચાંદલિયો ઉગ્યો એટલે માથે ધોળા વાળ આવ્યા, ત્યાં સુધી બાપ મેં વાટ જોઈ પણ તું આવ્યો નહીં. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને કુંવરબાઈના હાહરિયામાં ક્યાંક પ્રસંગ, એટલે દીકરીને એક જ આશા હોય કે મારો બાપ આવીને મારું ટાણું હાચવી જાય, બસ બીજું કાંઈ જોઈએ. કેટલું લાવે છે એની સામું દીકરીની નજર ન હોય. પણ કુંવરબાઈની જે દેરાણી જેઠાણી હતી ની શ્રીમંતની દીકરીઓ હતી, એને મેણું માર્યું તું કુંવરનો બાપ મોટું મામેરું લઈને આવશે, 2-4 બાવા લેતો આવશે, પાંગલ તૂટલ ગાડું હશે, ફાટલ તૂટલ લુગડા હશે. ગિરનારમાં પાણા બહુ ઝાઝા છે ને એટલે ગાડામાં પાણા ભરતો આવશે. ગરીબ માવતરની દીકરી આ મેણું સહન ન કરી ગઈ, દોડીને ઓરડામાં જઈને બારણું બંધ કરી અને ઠાકોરજીની પાસે પાલોમાં મુખ ઢાંકીને આહુડા પાડવા મળી, ધ્રુસકે ધ્રુસકે રોવા મળી. એને રોતા રોતા એને પરમાત્મા સામે લાંબો હાથ કર્યો કે હે મારા બાપના ઠાકર, મેં તારી ભક્તિ નથી કરી, આજ જો મારા બાપે તારી ભક્તિ કરી હોય ને તો આજ મારા બાપની લાજ રાખી દે છે. અને જ્યાં એટલા શબ્દો કહ્યા ત્યાં કોકે બારણું ખખડાવ્યું, કુંવર નરસિંહ મહેતા આવ્યા છે. બાપ આવ્યો છે, દીકરીને એમ થયું કે મારો બાપ આવ્યો, હું મળી લઉં. એ દોડી અને જઈને આમ જ્યાં બારણું ખોલ્યું, બાપને જોયો. જેમ આરસની મૂર્તિ કંડારે ને એમ કુંવરબાઈ કંડારા ગઈ. આંખમાં જે આહુડા પડતા હતા ને એ આહુડા થીજી ગયા. જે એની દેરાણી જેઠાણીએ મેણું માર્યું તો એ રૂપમાં બાપને જોઈ લીધો. 2-5 બાવા, ફાટલ તૂટલ લુગડા, ભાંગલ તૂટલ ગાડું. દીકરી કોઈ દે બાપને ન કહો, ગમે એ થાય, કોઈ દી દીકરી બાપને ન કહે. મેણાના ખાતર કુંવરના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે હે બાપ, આ કરતા ન આવ્યો હોત તો સારું હતું. મહેતાજીનું ધ્યાન ગયું, એને એમ થયું મારી દીકરી મળી લઉં. કુંવર સામે ધ્યાન ગયું, બાપ છે, એને એમ થયું મારી દીકરીને મળી લઉં. અને નરસિંહ મહેતા ઉતાવળે પગલે કુંવરને મળવા માટે જ્યાં દોટ મૂકીને ત્યાં દીકરીએ લાંબો હાથ કરીને કહી દીધું કે એ બાપ, ઠાકરને મેળવવાની રીત ત્યાં જાણી, બાપે દીકરીને ઘીરે કેમ જવાય એની રીત ન જાણે. અને તેથી નરસિંહ મહેતા એટલું કહ્યું, દીકરી મને એકેય રીતની ખબર નથી કઈ રીતે ક્યાં જવાય છે.
કુંવર દોડી, બાપને દુઃખ લાગ્યું, દોડી અને જઈને ગળે બધ ભરી લીધી. અને દીકરીએ બાપને ગળે બથ ભરીને તેથી બાપની આંખમાંથી આંખુડા પીડ્યા અને બ્રહ્માંડ હલવા મળ્યું. એ પરમાત્મા સિંહાસન ઉપર ઠેકડો મારી અને પટરાણીઓને કહ્યું જલ્દી તૈયારી કરો, એ બાપ દીકરીના આહુડા જો પૃથ્વી ઉપર પડી જાય ને તો આ બ્રહ્માંડના ટુકડે ટુકડા થઈ જાય. હજી ઈ આહુડા પડે ન પડે ત્યાં કોઈએ બારણું ખખડાવ્યું. કોણ? અમે નરસિંહ મહેતાના વાણોતર સહી મામેરું લેવા મોડું થયું. તમે વિચાર કરો, આ દેશની પિતૃત્વ શક્તિમાં તાકાત કેટલી છે કે અખિલ બ્રહ્માંડના માલિકને વાણોતર થઈને આ સૃષ્ટિ ઉપર આવવું પડે. આ દેશની આ પિતૃત્વ શક્તિ છે, આ બાપ દીકરીનો સંબંધ છે. એટલે મારે કહેવાનો કે લગ્નની અંદર પણ એક સંસ્કૃતિ હમાયેલી છે, એક શિખામણ હમાયેલી. આપણે દીકરીને વિદાય કરતા હોય ને ત્યારે સામે વાળા જાન વાળા છે ને ગીત ગાતા હોય. તમે જોજો, સાંભળ્યું હોય. આપણે તો મોટી બહેનો છે અને ખબર હોય, વૃદ્ધ બહેનો માતાઓને, ઢોલીડા તો તૃષ્ક્યા લાડી સાલો આપડે કે એમ કે હવે તૈયારી થઈ ગઈ છે, હવે તૈયાર થઈને હાલો, હવે શું વાર છે? હામા પક્ષની કન્યાને એમ કે છે. અને ત્યારે કન્યા કેવો જવાબ આપે છે કે ઘડી કયું બાર્યો તો માગુ મારા દાદા પાસે શીખ. કે ઘડીક ઉભા રહ્યો, મારા બાપ પાસે શિખામણ લેતી આવું, સમજણ લેતી આવું. તમે ઘડીક ઉભા રહ્યો ત્યારે સામે પક્ષની બહેનો એમ જ કે હવે કેવી શીખરે લાડી, હવે કેવા બોલ. કે હવે આપણે વાત નહોતી, હાલવા ટાણે શિખામણ લેવાની. આ આપણી સંસ્કૃતિ છે, આપણા ગીત છે, એ ભૂસાતા જાય છે. અને પછી છેલ્લે જેથી દીકરીને વિદાય કરે અને પછી જે ગામના બહેનો તમે ગીત તમે જુઓ, આપણા ગીતમાં સંસ્કૃતિ, મારે એટલે નહીતર મારો ગાવાનો વિષય નથી, પણ સદા હું આપણી સંસ્કૃતિને યાદ કરવા ખાતર બોલું છું. અને તેથી વિદાય વખતે બધી ગામની બહેનો ભેળા થાય અને ઈ ગીત ગાતા હોય, વર્ષાય સાડીના મેઘરે ઓ તરમાં ઝબકી બેની સાસરાને દાદા કરી માનજો, બેની સાસુડીના દૂધે દોજો, એ પગરે મોટાના સોરું ડાયા થઈ રે. કેવડી શિખામણ હતી. એ છેલ્લે કદાચ વળાવતી વખતે એમ કે તું જ્યાં જાસ ને એને બાપ માનજે, હાહુને માં માનીને એના ચરણ ધન શરણામૃત લેજે, કારણ કે તારા બાપની આબરૂ તારા હાથમાં છે અને દીકરીના હાથમાં હવે બાપની આબરૂ. તમે જોજો. એટલે આજ ચારે દીકરીઓને મંડપની અંદર કન્યાદાન આપે છે. આ શ્રુતકેતુ અને માંડવી કૃષકેતીની દીકરી છે, જનકના નાના ભાઈ. આ જાનકી અને ઉર્મિલા એ જનકની દીકરીઓ છે. બે ભાઈઓની આંખમાં આંસુ છે કે આજ મારી દીકરી પારકી થઈ જાય. ચારે દીકરીઓના કન્યાદાન આપ્યા છે. લગ્ન વિધિ સંપન્ન કર્યો. રામાયણમાં તો લખ્યું છે, ખૂબ રોક્યા છે. આજે હવે સમય એવો થયો છે ને, નકર આપણે કોઈ પણ જાનને રોકતા હતા.
તેથી આવડી સમૃદ્ધિ નહોતી છતાં તેથી આપણી પાસે ભાવ પડેલો હતો, ભાવ હતો બધાને, એ જાનું રોકતા હતા. અને આજ અડધી રાતે વળાવે છે. એ પણ હું કહું, તમારી પાસે સમૃદ્ધિ છે, લગ્ન કરો, તમને દીકરા દીકરી છે, એની પાછળ તમે ખર્ચ કરો, એની ના નથી મારી. તમને યોગ્ય લાગે એટલું ખર્ચ કરો. તમારા સંતાન છે, તમે ભાવ હોય ને, કવિ લોકો કે રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયા એટલા તાણા હરખના, આમાં કોણ રાજા ને કોણ રંગ. આ ગરીબ માણસ બાપ હોય અને દીકરા દીકરીને પરણાવતો હોય ને, એને જેટલો આનંદ હોય ને એટલો કદાચ રિલાયન્સ વાળા છે ને ધીરુભાઈ અંબાણી એના છોકરાને પરણો ને, આનંદ તો બે નો હરખો જ હોય, વ્યવસ્થામાં જ ફેર હોય. ભલે તમે ગમે એટલું ખરસ, તમને આનંદ છે કરો, એની મારી ના નથી, પણ વૈદિક સંસ્કૃતિને અનુસરીને કરો. હું તો ઘણી વાર કહું છું, આપણે એક દીકરી, કોઈ પણ સ્ત્રીનું મૃત્યુ થાય, રાત્રે કોઈ સ્ત્રીનું મૃત્યુ થયું હોય તો તમે રાત્રે કાઢો ખરા? નહીં કાઢો. શું કામ? કે એ લક્ષ્મી છે, બધાને ખબર છે એ લક્ષ્મી છે, રાત્રિએ ન કઢાય. તો અડધી રાત્રિએ દીકરી અટાણે વળાવે છે, એ લક્ષ્મી નથી? હે ના, તમે લગ્ન કરો એની ના નથી, તમે વૈદિક સંસ્કૃતિને અનુસરીને બધા કાર્યો કરો. તો રાત ખૂબ રોકાણા છે. દશરથજી રોજ ઉઠે સવારે, જનકને એમ કે અમને વિદાય આપો, પણ જનક વિદાય આપતા નથી. એટલો ભાવ, બે પક્ષમાં એટલો ભાવ છે. છેલ્લે વશિષ્ઠ બાપજીએ કહ્યું જનકજીને, જનક આ તો ભાવ છે. તમે રજા આપો. અને આજ જનકજી આંખમાં આંસુ છે અને રજા આપે છે. દિન ઉઠી બીદા અવધપતિ માગા, દિન ઉઠી બીદા અવધપતિ માગા, રાખઈ જાનકો સહિત અનુરાગા, રાખઈ જાનક સહિત અનુરાગા, દિનયોઠ બીદા અવધપતિ માગા, દિનયોઠ બીદા અવધપતિ માગા. વિદાય માગે છે, વિદાય આપી છે. આખા જનકપુરમાં હોપો વ્યાપી ગયો. બધા નર નારી ઘરની બહાર છે. આજ અમારી જાનકી પારકી થઈ જાય, ઉર્મિલા શ્રુત કીર્તિ માંડવી પારકી થઈ. સુનૈનાની આંખમાં આંસુ છે અને માં શિખામણ આપે છે. જોજો, જગતમાં તમે દાયજો આપો, કરિયાવર આપો, એની ના નથી, પણ કરિયાવરની હારે છે ને તમારે શિખામણ એટલે કે સંસ્કૃતિની શિખામણ આપો. આ સોનૈના દીકરીને કહે છે કે બેટા તારા પતિને પ્રિય થાય એવું વર્તન કરજે, તારા સસુ સાસરાને પગે લાગજે, દરેકને પ્રિય થાય એવું તારું વર્તન કરજે. સાસુ સસુર ગુરુ સેવા કરે, સાસુ સસુર ગુરુ સેવા કરે, સાસુ સસુર ગુરુ સેવા કરે, સાસુ સસુર ગુરુ સેવા કરે. પતિ રોખ લખી આ યસુ અન રે હો, પતિ રોખ લખી આ યસુ અન રે હો,
અતિશનેહ બસ સખી શયાની અતિશનેહ બસ સખી શયાની નારી ધર્મ શીખ વહી મૃદબાની નારી ધર્મ શીખ વિમૃદબાની સાસુ સસુર ગુરુ સેવા કરેવો સાસુ સસુર ગુરુ સેવા કરેવો તાર હાહુ હારાની સેવા કરજે, ગુરુઓની સેવા કરજે. આ શિખામણ દીકરીને એમ ન કહેવાય કે મન ફાવે એમ વર્તન કરજે. હું તો ઘણી જગ્યાએ કહું છું કે એક વખત કોઈ પણ મા બાપે દીકરી વળાવી દે ને થોડીક શાંતિ રાખો. હું છે કોઈ પણ મા બાપે દીકરીને વિદાય કર્યા પછી દીકરીના સંસારમાં કોઈ દી માથું મરાય નહીં. જો એને સુખી જોયું હોય તો, તમારી દીકરીને સુખી જોયું હોય તો એના સંસારમાં કોઈ દી માથું નહીં મારવાનું. જોકે અટાણે વર્તમાન સમયે ક્યાંય દુઃખ નથી. અગર પહેલાનો કાળ હતો એ હારે ગયા પછી હાહુ એટલે જમાદાર. પૂછ્યા વગર કાંઈ ન ખવાય ઘરમાં. અને જ્યાં ખાવાની વસ્તુ હોય ને બધે તાળા અને ચાવી હાહુ પાસે. પેલાનો નથી. દીકરાના લગ્ન થયા હોવ આવી પેલા તો આપણે હાથે દળણા દળવા પડતા. અટાણે દુઃખ ક્યાં છે? બહારના છેટાના પાણી હતા, ખેતી કામ કરવું, માલ ઢોરની બધું સતત કામ કરવાનું. અટાણે તમારી માથે ઈશ્વરની કૃપા, બધાય કામ કરવાના બંધ થઈ ગયા તમારે. ને દીકરાના લગ્ન થયા, પોતાને દીકરાને ઘેરેથી બાય આવી, પણ એટલું કામ વેલા ઉઠીને દળવું, ભૂખ લાગે, શું કરવું? સાસુ હાહુને પૂછ્યા વગર કાંઈ ન ખવાય, પીવાય નહીં, ખવાય નહીં, કોઈ વસ્તુ નહીં. એટલે એક દી એની હાહુને ખબર નહીં ને એમ લોટ લીધો, લોટમાં થોડું ઘી નાખ્યું અને જ્યાં ખાંડ કે ગોળ નાખવા જતી હતી ને ત્યાં હાહુ આવી ગઈ અને એમને એમ રહી ગયું ને ઘંટી જ્યાં દળતી હતી ઘંટી હેઠ મૂકી દીધો વાટ. પછી દળવા મળી. એને હાહુને ખબર પડી ગઈ કે હોવે ગમે કાંક લીધું છે. એટલે એની હાહુએ તરત કીધું, બેટા એક કામ કરો ને પછી દળજો, પેલા એક બેડું પાણી ભરી આવો ને, પાણીની જરૂર છે, પાણી ભરવા માટે બહાર જવું પડે. એ પાણી ભરવા માટે બહાર ગયા, વાહે હાહુએ જોયું અને ચાખ્યું, ત્યાં મોળું હતું, એને ખાંડ નાખીને ભેળવી અને પાછું ત્યાં મૂકી દીધું. પાણી ભરીને આવીને કીધું, બેટા હવે એક કામ કરો, દળવા મળો. એ દળતા દળતા ખાવા મળ્યું. સમય ગયો, એની ના દીકરાના લગ્ન થયા, એના દીકરાની વહુ આવી. એટલે એની હાહુને એમ કે બાઈજી મારે દીકરાની વહુ બહુ મોળી છે, કામે બહુ મોળી છે. ઘડીએ ઘડીએ એમ કે બાઈજી મારા દીકરાની વહુ બહુ મોળી છે. એટલે એને પડખે બેહારીને કીધું કે એની હાહુએ એટલું કહ્યું કે મારે મારા દીકરાની વહુ મોળી હતી પણ હું ખાંડ નાખી નાખીને ગળી કરતી ગઈ, તું ગળી કરતી જાજો આંકવું હોય તો. એટલે કહેવાનો મતલબ અટાણે બહુ સારું છે. તો આજ જાનની વિદાય છે,
માં સુનૈના ચારેય દીકરીઓને સંસ્કાર આપે છે. બેટા પતિને પ્રિય થાય એવું રેજે, હાહુહારા ગુરુજનોની સેવા કરજે. એ દીકરીઓની વેદાય 4 પાલખી તૈયાર થઈ છે. એ ચારેય પાલખીઓ ધીરે 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 રાજમહેલ થી બહાર આવે છે. આખા જનકપુરના રાજમહેલ ઉપર આખી જનક ના જે નર નારી છે બધા એને શોક મગ્ન છે. એકદમ વાતાવરણ ભાવ શૂન્ય પડ્યું છે. એક હારે 4 દીકરીઓ વિદાય થાય છે. ધીરે 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 પાલખીઓ રાજમહેલના રસ્તા ઉપર બે સમાજ ધીરે ધીરે આવે છે. આજ જનકપુરના પાદરમાં પાલખીઓ ઊભી છે. આજ બાપ છે ને દીકરીને મળવા જાય. જો દીકરી ભલામણ દીકરી એમ બાપને હરમત આપે કે મારી હે બાપ તમે મારી ચિંતા ન કરતા, તમે મારી ઉપાધિ ન કર. દીકરી ભલામણ કરે. આ જનક સહી વિદેહી છે, દેહ છતાં વિદેહી છતાં આજ દીકરીની વિદાય છે, બાપ સહન ન કરી. તમે જુઓ આપણી દેશની આર્ય નારી, આ દેશની દીકરી બાપના આહુડા લૂસીને કીધું બાપુજી તમે અમને ઈ ઘેરે મોકલો છો. જે અમારે લેશ માત્ર દુઃખ નથી, અમારી કોઈ ચિંતા નહીં કરતા. પણ જોજો આજ જનક છે ને સીતાજીને એટલી ભલામણ કરે છે કે દીકરી બાપ તમે જે ઘેરે જાઓ છો ને આ તો સંસાર છે દીકરી, એમાં નાના મોટા દુઃખ આવે. અને કદાચ દીકરી એવું દુઃખ આવે ને તો તારા રાજમહેલના એક ખૂણામાં બેહી તારા પાલવમાં મુખ ઢાંકીને 2 આહુડા પાડી લેજે, પણ તારા બાપ દાદાની કીર્તિને કલંક લાગે ને એવું પગલું કોઈ દી ન ભરતી. આ શિખામણ છે. દુઃખ છે એ તો ઘડીક છે. તમે જુઓ આખી રામાયણમાં આજ આપણે એમ કહીએ કે આપણે રામ 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 બોલીને આપણા દુઃખ કપાઈ જાય, એમાં બે મત નહીં. પણ સીતાજી તો 4 ફેરા ફેર્યા હતા ને. કાયમ દુખણી રહી. પણ સદા તમે જોજો જનકપુર માંથી એક કોઈ માણા નો તો મોકલ્યો જનક રાજાએ કે નો જનક મૂક્યા કે નો ઈ દીકરીઓ એમ કહ્યું કે અમે બાપને ઘેરે વહી જાય. આ આપણા દેશની સંસ્કૃતિ છે. આ રામાયણ મારા તમારા જીવનનો ગ્રંથ છે. આમાંથી મારે તમારે કઈક સમજણ લેવાની છે. આ જીવન છે માણસનું, એમાં દુઃખ આવે, દિવસ રાત્રિ છે, આ ધૂંધુ છે, સૃષ્ટિ 2 થી રચાયેલી છે. માણસ દુઃખ આવે તો થોડાક દી પૂરતું હોય તો વહી જાય. આનંદમય જીવન જીવતા હોય ને તો દુઃખ કોઈ દી આવે જ નહીં. ધીરે 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 4 દીકરીઓને મળી પાલખીઓને વિદાય કરે છે. અને જેમ કવિએ કહ્યું કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી સૂટી ગયો. કાળજા કેરો કટકો મારો એ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો એ ગાંઠથી છૂટી ગયો. એ મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. આ મમતા રૂવે એ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.
આ ડગલે ડગલે મારગ એને એ સો ગાવનો થયો એ ડગલે ડગલે મારગ એને એ સો ગાવનો થયો એ ધારથી હેઠી ઉતરી ધીરી એ ધારથી હેઠી એ ઉતરી ધીરી ને મારો સૂરજ ડૂબી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. વિદાય છે ને કોઈને વળાવીને પાછું વળવું ને એ બહુ અઘરું છે. આજ ચારેય દીકરીઓને વળાવી જ્યાં સુધી જાન ગઈ અને દેખાતી ત્યાં સુધી જનકજી ઉભા રહ્યા અને જ્યાં સુધી રજ ઉડતી હતી ત્યાં સુધી જોતા રહ્યા અને જાન વિદાય થઈ ગઈ. અને આજે જનકજી આવે છે, ઘેરે આવે, મંડપનો થાંભલો પકડી જનકજી બહુ ધ્રુસકે ધ્રુસકે રોયા. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો એ દાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો. એ જાન ગઈ મારી જાન લઈને આ જાન ગઈ છે એ જાન લઈને આ મારો સુનો માંડવડો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આજ બાપને એમ થાય કે હું લૂંટાઈ ગયો. તમે જુઓ, દીકરી છે ને 18 વર્ષની હોય ને બાપના આંગણામાં હરણાની જેમ કૂદતી હોય, ખેલતી હોય. અને એ દીકરી બાપનું આંગણું છોડીને જવાનું થાય ને તેથી કદાચ ઉંબરો હોય ને એને ડુંગર લાગે છે. આ ડુંગરા જેવો એ ઉંબરો એને માડરે ઓળંગ્યો. એ ડુંગરા જેવો એ ઉંબરો એને માડરે ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો હે ગાંઠથી છૂટી ગયો. એટલે આપણે તમે જુઓ, કવિઓએ કીધું દીકરી વળાવો ને એને પૂછો એ સુખનું રોવે છે કે દુઃખનું. હજી સુધી કોઈ જાણી શક્યું નથી. દીકરી સુખના આહુડા પડે છે કે દુઃખના આહુડા પડે છે હજી સુધી કોઈ જાણી શક્યું નથી. આમ જુઓ તો આંસુ સૌના એ પાણી જેવું પાણી. આમ જુઓ તો આંસુ સૌના પાણી જેવું પાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું નહીં જાણી. કોઈ શક્યું નહીં જાણી. એ બેના રે રામ કરે સુખ તારો કોઈ દી નજરો ના નજરાય. દીકરી તો પારકી થાપણ કેવા. દીકરી તો પારકી થાપણ કેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી થાપણ. કારણ કે હજી સુધી કોઈને ખબર નથી આ સુખના આંસુ છે કે દુઃખના આંસુ છે. તમે પૂછો, કદાચ દીકરી માવતરને ઘીરે છે, રોવે છે, કદાચ કોઈ એમ કે એને દુઃખ છે તો હજી તો માવતરના ઘીરે છે. એને હાહરા પક્ષનો અનુભવ નથી કર્યો. માવતરના ઘીરે છે છતાં રોવે છે. અને કદાચ એમ કે
સુખના છે તો એ પણ હજી એને સુખનો પણ અનુભવ નથી કર્યો, છતાં રોવે છે. હું કામ રોવે છે કે 18 વર્ષ સુધી બાપને ઘેરે દીકરીએ બાપના સંસ્કાર લીધા હોય, 18-20 વર્ષ સુધી દીકરી બાપના ઘરે બાપના ઘરના સંસ્કાર એને 20 વર્ષ સુધી લીધા હોય, અને એ દીકરીને પછી બીજા ઘેરે જવું છે ને બીજા ઘરના સંસ્કાર લેવા છે ને, એટલે દીકરી રોઈને પોતાનું હૃદય સાફ કરીને બાપના ઘરના સંસ્કાર બધાય આયા ઠલવી અને પછી એ હારે જાય છે. કારણ કે બીજા ઘરના સંસ્કાર લેવા, અને જો બીજા ઘરના સંસ્કાર ન આવે દીકરીમાં તો એ ગૃહસ્થ આશ્રમ એનો બગડે છે. એને તરત બદલી જવું પડે. અને ઈ દેશની નારી, આ દેશની શક્તિ જ આ સમર્પણ કરી ગયો ભાઈ. પુરુષની તાકાત નથી, આ દેશની શક્તિ આ કામ કરી શકે. 18-20 વર્ષથી બાપને ઘેરે હરણીની જેમ રમતી હોય, કૂદતી હોય, અને માથેથી કદાચ પાલવ ઉતરી જાય ને તો એને ચિંતા ન હોય. અને જ્યાં દીકરીને હારે વળાવો અને પછી તમે જુઓ એના માથા ઉપરથી જરીક પાલવ ખહરે ને તો દીકરીને સંકોચ થવા મળે છે. કેવડી મર્યાદાનું ઘડીકમાં જતન કરવું, કેવડું સમર્પણ. 20 વર્ષ રહીને પછી છોડીને કાંઈ એક જ દી પૂરતી હારાને ઘેરે રહીને આવે. જોજો ભાઈ ને બેન દીકરી, બેન અને ભાઈના લગ્ન હારે હોય, અને બેનના લગ્ન પેલા કરે ને પછી બાપ દીકરીને ભલામણ કરે કે ભાઈના લગ્નમાં તમે વહેલા કાલે આવી જાય. હવે દીકરીને એ વિદાય કરી દે અને દીકરી એક રાત હારે રહી આવે, અને પછી જ્યાં ભાઈના લગ્ન હોય એ જગ્યાએ ચાંદમાં ત્યાં આવે અને બાપને મળે ને ત્યારે બાપ માથે હાથ મૂકીને એમ કે બેટા મજામાં છો ને? કે હા બાપુ, મને બહુ આનંદ છે, તમારે આમ છે, અમારે આમ છે, તમારે આટલું છે, અમારે આટલું. તમે વિચાર કરો, એક રાતમાં પોતાનું પારકું કરી અને પારકાનું પોતાનું કરી લીધું. આ સમર્પણ છે. એક રાતમાં પલટો મારી દીધો. આ તાકાત આ શક્તિની છે. આ તો હારું થયું, હું તો એમ કહું છું હારું છે. કારણ કે દીકરી છે, નારી છે, શક્તિ છે, એનામાં સમર્પણ છે. એટલે આપણી વૈદિક સંસ્કૃતિમાં નિયમ એવો ઘડ્યો ઋષિમુનિઓએ કે પુરુષને પણવા જવાનો આ નિયમ ઘડ્યો. હારું થયું. કદાચ ઋષિમુનિઓએ ઈ નિયમ ઘડી નાખ્યો હોત તો હારોહાર કે સ્ત્રીઓને પણવા જવાનું, પુરુષને હારે જવાનું, તો આ નિયમ ઘડ્યો હોત તો શું થાત એમ તમે વિચાર્યું કોઈ દી? આ તો હારું થયું, ભગવાનની તમારી ઉપર કૃપા છે. જો ઈ નિયમ કોઈ દીકરી તમને ભણવા આવે ને પછી હારે લઈ જાત ને તમે તમારા બાપનો ખંભો પકડીને રોતા હોત, કેવા હારા લાગો તમે. અને પછી 8 દી રહી શકો ત્યાં તમે, 8 દી નો રહી શકો. એ તો સમર્પણ આ દેશની શક્તિનું છે. આ નારી એક શક્તિ છે ભાઈ. દીકરી હોય ત્યારે બાપને આધીન હોય. તમે વિચાર કરો, એને આધીનતાપણામાં જીવન ગુજારવાનું. બાપને ઘેરે હોય ત્યાં સુધી બાપને આધીન, હારે જાય એટલે પતિના આધીન, અને બાળકો થાય એટલે બાળકોના આધીન. આખી જિંદગી પરાધીનપણે વિતાવવાનું આ દીકરી, આ નારીનું સમર્પણ છે ભાઈ. એ આખું ગામ સજળ નેત્રે જોવે છે. ડોલિયું ડૂબતી, ધૂળ ઉડતી ત્યાં સુધી બધાએ જોયું છે. જાન વિદાય થાય ધીરે 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 જેમ કહેવાય ઉતારા કરતી કરતી જાન અવધપુર પહોંચે છે. અયોધ્યાના નર નારીઓ એટલા આનંદમાં છે. આજ અવધની અંદર આનંદ ક્યાંય હમાતો નથી. ચારે દીકરા, માં કૌશલ્યા થાળી લેતો થાળી પડી જાય, આરતી લેતા બીજું ભૂલી જાય. આજ માં આનંદમાં.
4 દીકરા પરણીને આવ્યા છે. આ ત્રણેય રાણીઓ આનંદમાં, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી આનંદમાં, દીકરાની વહુ પુત્ર વધુને જોઈ વધારે ઈ જાન આવી યોધ્યાની અંદર આખું યોધ્યા શણગારવામાં આવ્યું છે. ધામધૂમથી સામૈયા કર્યા. રાજમહેલના દ્વાર ઉપર જાન આવી માં કૌશલ્યા, માં સુમિત્રા, કૈકેયી આ દીકરાઓની આરતી ઉતારે છે, જેને આપણે પોખણા, એટલે પોખણું શરૂ થયું છે. ચારેયની આરતી ઉતારી માં અતિશય આનંદમાં છે. હું કામ? જ્યારે યોધ્યાની અંદર રામનો જન્મ થયો ને ત્યારે જ્યોતિષો આવ્યા હતા ને. જોજો, કૌશલ્યાને પહેલેથી ખબર હતી. જ્યોતિષોએ કહ્યું હતું કે તમારા દીકરાને સાધુ લઈ જાહે ને પછી છે ને એવી એક કન્યા લઈને આવશે ને જગતમાં કોઈ જોટો નહીં મળે એવી કન્યા લઈને આવશે. એટલે કૌશલ્યાને આનંદ હતો ને એ સીતાજી સામે જોયું, ઉર્મિલા સામે જોયું. આજ કૌશલ્યાને આનંદ હમાતો નથી. ચારેય દીકરાઓને પોખડા કરી અને જાન રાજભવનની અંદર આજ પ્રાદેશિક વિચાર પ્રમાણે જ્યાં જેવો રિવાજ હાલતો એ કામ કરાય. આજે આપણે જે રિવાજ હોય લગ્ન વિધિનો એ પ્રમાણે ચાલે. હું તો ઘણી વખત કહું, બધું રિવાજમાં ખપે છે, કોઈને ખબર નથી આ શું કરવામાં આવે છે. બધું રિવાજમાં ખપાવતા જાય છે. આપણે બધી વસ્તુ હારા નરહા બધા પ્રસંગ રિવાજમાં જ ખપાવતા ગયા છે. યોધ્યાના પ્રાદેશિક રિવાજ એવો છે કે જ્યાં સુધી મીંડોળ છૂટે નહીં ને ત્યાં સુધી વરકન્યા મળી ન કે 4 આંખ ભેળી ન થાય. એ મીંડોળ છોડવાનો થોડા દિવસ પછી આ જાન આવીને મીંડોળ છોડે. આપણે એવું છે, એવું હતું, હવે તો એવું લગભગ કાંઈ રહ્યું નથી. હવે આપણે કોઈ લગ્ન વિધિ શું છે એ ખબર નથી પડતી. અને મીંડોળ શું કામ હતો? આ મીંડોળ બાંધવાનું કારણ આપણે ઋષિ મુનિઓ છે ને જ્ઞાન ને સાયન્સ બે હારે રાખેલું છે. પેલા રજવાડા વખતે લગ્નો જે આપણા થતા ને એમાં દગો થઈ જતો હતો. લગ્નમાં દગો થઈ જાય, વરરાજાને કે કન્યાને ઝેર આપી દેવામાં આવે. એટલે આ મીંડોળ છે ને એ દવા કાંડે બાંધી, આપણા આયુર્વેદિક આપણા ઋષિ મુનિઓએ દવા કાંડે બાંધી છે. કોઈ પણ ને ઝેર પાઈ દે એટલે મીંડોળ તોડીને ગહીને મીંડોળ પાઈ દે એટલે જેટલું ઝેર શરીરમાં હોય એટલું બધું બહાર નીકળી જાય, એનું મૃત્યુ ન થાય. ઉલટી થવા મળે, તરત ઉલટી થી બહાર નીકળી જાય. પછી ઈ ઉલટી બંધ કરવા માટે આયુર્વેદિક દવા તેદી તમારા ઘરમાં હાજર હોય. હું પડી પાંદડી હવે છે ક્યાંય બેન? ક્યાંય સાટવામાં આવે? આપણે અત્તર નહોતું. હિન્દુ ધર્મમાં અત્તર સાટવાની મનાય છે. પડી પાંદડી એક સુગંધી દ્રવ્ય છે. તમે આયા પડી પાંદડી સાટો ને ગામમાં સુગંધ આવે. ગામમાં એ પડી પાંદડી છે ને એ સપટી લઈ લે ને એટલે ઉલટી બંધ થઈ જાય. આ દવા છે. તો યોધ્યાના રિવાજ પ્રમાણે બીજે દિવસે મીંડોળ છોડવાનો ઉત્સવ ઉજવાય છે. આજ મંગળ ગીતો ગવાય છે. યોધ્યાની અંદર આનંદ, આનંદ, આનંદ સિવાય બીજું કાંઈ નહીં. મીંડોળ છોડવાના ગીતો હતા, બેનોને ખબર છે. પણ બધું ધીરે ધીરે લુપ્ત થઈ ગયું. મંગળ ઉત્સવ ઉજવાણો, મીંડોળ છોડાણા. કાયમ યોધ્યાની અંદર ધીરે 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 નતું ઉત્સવ ઉજવાતો જાય છે, આનંદ થાય છે. આજ કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી આનંદમાં છે. દશરથજી એટલા આનંદ વિભોર. અને એમાં વિશ્વામિત્ર બાપજીએ કીધું કે હવે અવધેશ હું રજા લઉં છું. અને ત્યારે અવધેશ દંડવત પ્રણામ કરીને કીધું, બાપજી નાથ સકલ સંપદા તમારી. હે બાપજી, આ તમારા આશીર્વાદનું પરિણામ. જો આ સમ્રાટ, હે બાપજી, આજ જે હું કઈ પામ્યો છું નહીં તમારા આશીર્વાદનું ફળ છે.
હું તો સમ્રાટ છું. અને બાપજી યોધ્યાની અંદર કઈ કઈક આવતા રહેજો, મારા સંતાનને સંસ્કાર આપતા રહેજો, શિખામણ આપતા રહેજો. અને સજળ નેત્રે વિશ્વામિત્ર બાપજીને વિદાય કરે છે. नाथ सकल संपदा तुम्हारी, नाथ सकल संपदा तुम्हारे मैं सेवक समेत सुत नारी, मैं सेवक समेत सुत नारी, करभ सदा लरीना करसो दर्शन दे मुनि मोह, नाथ सकल संपदा तुम्हारी, नाथ सकल संपदा तुम्हारी. તો એ બાપજીને વિદાય આપી. અહીંયા તુલસીદાસજી મહારાજ બાલકાંડની અહીં સમાપ્તિ થાય છે. બાલકાંડ અહીં પૂરો થાય છે. તો બાલકાંડ જે રામકથાનો પૂરો થયો, એ બાલકાંડની જે કાંઈ કથા છે ભગવાનના ચરણમાં સમર્પિત કરી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે તુલસીદાસજી મહારાજ યોધ્યા કાંડની શરૂઆત કર્યા છે. બાલકાંડ એટલે બાલ્ય અવસ્થા છે. બાલકાંડની અંદર દ્રષ્ટિની શુદ્ધિની વાત કરી તુલસીદાસજી. બાલ્ય અવસ્થાથી જો મને તમને દ્રષ્ટિની શુદ્ધિ મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય, કોઈ સદગુરુ મળી જાય, અને બાલ્ય અવસ્થાએ જો દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય તો જીવન સફળ થઈ જાય. પણ તુલસીદાસજી મહારાજ એમ કે છે કે બાલ્ય અવસ્થાએ દ્રષ્ટિ શુદ્ધ ન થાય તો કોઈ વાંધો નહીં, પણ યુવાનીની અંદર, યોધ્યાકાંડ એટલે યુવાની, યુવાનીમાં જો કોઈ ગુરુ મળી જાય, ગુરુ ચરણ ચરોજ રજ નિજ મન મકુર સુધાર, આ યોધ્યાકાંડ નો ચોપાય છે. યુવાનીમાં જો સદગુરુ મળી જાય તોય જીવન ધન્ય બની જાય છે. તો બાલકાંડ છે કે યુવાની છે, તો અહીંયા બાલકાંડ નું મંગલાચરણ કરીને તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે કે જેને બાલ્ય અવસ્થામાં દ્રષ્ટિ મળી જાય એની યુવા અવસ્થા છે ને એ નર્તન કરતી હોય. પછી ભલે યુવા બાલ્ય અવસ્થાએ ન મળે ને યુવા અવસ્થાએ મળે તો સારું. અને યુવા અવસ્થામાં જેનું જીવન સુધરી જાય તો ઉત્તરકાંડ છે એ વૃદ્ધાવસ્થા છે, એ તો વૃદ્ધાવસ્થા એની દિવ્ય બની જાય. આજ મારે ને તમારે, આજ આપણે ઘણા એમ કે હવે અમે તો કાંઠે બેઠા છે, હવે કાંઠે બેઠા એટલે હું બીજાને ધક્કા દેવા. અને કાં ઘણા એમ કે પાકલ ઘડે કાંઠા ન ચડે. હા, ઘણા એમ કે હવે બાપુ અમારે પાકલ ઘડે કાંઠા ન ચડે. કુંભો રાણો 80 વર્ષનો હતો તોય ચડી ગયા. જાડેજાની ઉંમર 55 વર્ષની હતી, માલદેની ઉંમર 50-55 ની આજુબાજુ. તમે જુઓ કોઈ નાના નહોતા બાલ્ય અવસ્થાથી. નહીં એવું નહીં માનવાનું બાલ્ય અવસ્થાએ ભક્તિ મળી જાય, નહીં. કદાચ મળી જાય તો ઈશ્વર કૃપા, એનું જીવન સફળ થઈ જાય. પણ બાલ્ય અવસ્થાએ ન મળે તો યુવા અવસ્થામાં તો મળવી જોઈએ. તો આજે તુલસીદાસજી મહારાજ કહે છે કે યુવા અવસ્થા છે, યુવા અવસ્થા કેવી હોવી જોઈએ? યુવાની છે નર્તન કરતી હોવી જોઈએ. તમે જુઓ અટાણે ક્યાંય યુવાની તમે ભાળો છો? હું તો ઘણી જગ્યાએ બોલ્યો છું, 10 વર્ષ આવવા દો, હિન્દુસ્તાનમાંથી યુવા અવસ્થા નીકળી જાય, જોવા નહીં મળે. ક્યાંય યુવાન છોકરા જોવા નહીં મળે. તો તમે એમ કહો બાપુ યુવાન નથી આ બધા, નહીં. યુવાન કોને કહેવાય? યુવાન એને કહેવાય
કે આ ધરતી ઉપર હાલ્યો જતો હોય ને ત્યાં ધરતી ધ્રુજતી હોય ને આને યુવાન કહેવાય. અટાણે પગ ઢળે છે, પગ તમે જોજો તો ખરા. આ દેશને યુવાનોની બહુ જરૂર છે. અને એટલું યાદ રાખજો, યુવાની છે ને 6 પ્રકારે નાશ પામે છે. યુવાનીનો 6 પ્રકારે નાશ થાય છે. એક, અતિશય બોલવાથી. તમે એમ કહો બાપુ તમે 3-3, 4-4 કલાક બોલો છો. પરમાર્થ માટે બોલો ને એટલે યુવાનીને 4 સાંજ લાગે. પણ સ્વાર્થ માટે બોલો ને એટલે યુવાનીનો નાશ થાય. અતિશય બોલવાથી યુવાનીનો ક્ષય થાય છે. પછી અતિશય હાલવાથી યુવાનીનો ક્ષય થાય. અતિશય તમે હાલો ને તો પણ યુવાનીનો ક્ષય થાય. તો આપણે કહીએ આ બધા યાત્રા ઘરે જાય હાલે જ છે ને. અને યાત્રા એ કોની કહેવાય ખબર છે? અહીંથી તમે હાલીને જાઓ ને મોજ મજા કરતા જાઓ ને દ્વારકા જાઓ, આને યાત્રા ન કહેવાય. એ તો એક પ્રવાસ કર્યો તમે. યાત્રા તો એને કહેવાય કે તમારા પગ હારે તમારું અંતકરણ હાલે ને, આને યાત્રા કહેવાય. પગ હારે અંતકરણ હાલવું જોઈએ, આને યાત્રા કહેવાય. તો અતિ હાલવાથી, અતિશય ખાવાથી, અતિશય ખાવ ને તો યુવાનીનો નાશ થાય. અતિ ભોજન નહીં હારું. આ ભોજન છે ક્યાંય શાસ્ત્રોમાં ના નથી કે ભોજન ન કરવું. ભોજન છે ને એ શરીરનો નિર્વાહ છે. શરીર ટકાવવા માટે સૂક્ષ્મ આહાર કરવો. ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ પણ કહ્યું કે અતિશય ખાવાથી પણ હું નથી મળતો અને અતિશય ભૂખ્યું રહેવાથી પણ હું નથી મળતો. કદાચ તમે કાંઈ ખાવ ને ભૂખ્યા રહી જાઓ તોય પરમાત્મા ન મળે. સૂક્ષ્મ આહાર, આ શરીરને નિર્વાહ માટે થોડોક આહારની જરૂર પડે છે. એટલે અતિશય ખાઓ તો પણ યુવાનીનો નાશ થાય છે. અતિશય ઊંઘવાથી, અતિશય હુવો ને તો યુવાનીનો નાશ થયો. આયુર્વેદિક પ્રમાણે, આપણા સાયન્સ પ્રમાણે, વિજ્ઞાન પ્રમાણે જોઈને તો વહેલા હોઈ જવું અને વહેલા ઉઠવું. શરીરને જો તંદુરસ્ત રાખવું હોય તો વહેલા હું વહેલા ઉઠવું. હવે અડધી રાત સુધી ભાટકે ને ઓલા મોબાઈલમાં જોતા અમે નીકળતા હોય ને ત્યારે આ જુવાનડા, જેને આપણે જુવાનડા કહીએ ને, તમે કહો છો ને, મોબાઈલમાં 3-4 બેઠા હોય તો વાતો કરતા હોય તો વાંધો નહીં, બધા હવ રીતે મોબાઈલમાં જોઈને બેઠા હોય. અમે 12-1 વાગે નીકળી તોય ત્યાં બેઠા હોય. શું કરવાનું? અડધી રાત સુધી જાગે, પછી હુવે ને પછી ઘરના સભ્યો ઉઠાડે. 10 વાગે ઉઠે, 11 વાગે ઉઠે. આયુર્વેદિકમાં શરીરને હાનિકારક છે, નુકસાનકારક છે. એક ઘેરે મહેમાન આવ્યા અને હવારે એ છોકરાને માં ઉઠાડે, બાપા ઉઠ ને, જો બધા એના છોકરા જાગી ગયા, માલઢોર લઈને ગયા છે ને, વાડીએ વહી ગયા છે ને, હંભળા બાપા ઉઠ ને કરે. છોકરો ગોદડું તાણે. ઘડીક પાછા જાય ને પાછા માં છે એને એમ થયું કે મહેમાન બેઠા છે મારા દીકરાની. જોજો માં એટલે માં હોય, દીકરાની આબરૂ ન જાય, વારી ઘડી જાય. બટા ઉઠ ને બાપા, દીકરા મારા બાપ ઉઠ ને, બાપ કેવો મારા બાપ ઉઠ ને. મહેમાન થી ન રહેવાનું. મહેમાને કીધું મારી શરમ રાખો માં, રોજ ઉઠાડતા હોય એ ભાષા એ ઉઠાડો, રોજ ગાળું દઈને ઉઠાડતા હોય એ રીતે, નકર આ ઉઠશે નહીં. આ ખસ છે, આ ન ઉઠે. એટલે અતિ ઊંઘથી યુવાનીનો નાશ થાય. કારણ કે આખી રીત છે. આપણા ઋષિ મુનિઓએ તમને દરેક જગ્યાએ જ્ઞાન મુકતા ગયા છે.
કેમ હું ઈ હોત બતાવ્યું છે ખબર છે? જમણું પડખું દબાવીને હુવે ને એ સુખી. વિકાસ કરવા આવ્યા છે હો. તો હવે આપણે થોડીક 5-10 મિનિટ માટે પછી આપણે પ્રસાદ માટે બધા પેલા આરતી થઈ જાય પછી ઉઠશું. તો જમણું પડખું દબાવીને હુવે એ સુખી, અલા એ દુખી. ડાબું દબાવીને હુવે એ સુખી. સીતો હુવે સો યોગી, બઠો હુવે સો ભોગી. આ હુવાની રીત ઉપરથી ખબર પડી જાય કે આ માણસ કેવો છે. બાકી તો બીજું તો શું છે, અમુક માણસ હુતા હોય ને એને જગાડાય નહીં, એને એકાદ ગોદડું નાખી દેવાય. મહાપુરુષોએ કહ્યું કે સુતા સંત જગાડીએ જપે અજંપા જાપ, સુતા ત્રણ ન જગાડાય સિંહ મૂર્ખ ને સાપ. આ ત્રણ હુતા હોય ને એને જગાડાય નહીં કોઈ દી. મૂર્ખ હોય 2 ગોદડા માથે નાખી દેવાય. એટલે કહેવાનો મતલબ હુવાથી, અતિ હોવાથી યુવાનીનો નાશ પામે. તો આજની કથાને અહીં વિરામ આપી કદાચ, અને બાકી કાલથી યોધ્યાકાંડની કથાનો શરૂઆત કરશું આપણે. તો આરતીમાં જેટલા ભાઈઓ હતા એ બધા આવી જાઓ, અને આરતી થઈ ગયા પછી જ બધાએ ઊભું થવાનું, ત્યાં સુધી કોઈએ ઊભું થવાનું નથી.